તો મિત્રો આજે આપણે 11 કેવીનો જોઈન્ટ મારવા આવી ગયા છીએ, જે લોકોને ખૂબ જ તકલીફ પડતી હોય ને એવા સમયે જોઈન્ટ કેવી રીતે મારી અને લોકોને વીજળી પૂરી પાડવી તે પદ્ધતિસર ટીણાભાઈ જે જોઈન્ટ મારે છે આજે હું તમને બતાવીશ। આ જોઈન્ટ દ્વારા લોકોને દૂર દૂર સુધી જ્યાં વીજળી નથી પહોંચતી, જ્યાં લાઇટની સુવિધા પૂરી નથી પડતી અને આવી રીતે અંડરગ્રાઉન્ડ કેબલ નાખી અને લોકોને દૂર સુધી લાઇટની સુવિધા પૂરી પાડવા માટેનો પ્રયત્ન જે યુજીવીસીએલ કરી રહ્યું છે। પરંતુ યુજીવીસીએલ તો મટીરિયલ પૂરું પાડે, પણ આપણા ભાઈ ટીણાભાઈ ખૂબ જ મહેનતથી આ જોઈન્ટ મારી અને આગળ વીજળી પહોંચે તેવા પ્રયત્નો કરશે। ટીણાભાઈ અત્યારે જોઈન્ટની પ્રક્રિયાની અંદર બીજા ફેઝમાં પહોંચી ગયા છે। સામેને છેડે જોઈન્ટ મારવા માટેની તૈયારી કરી રહ્યા છે। જો મિત્રો, ટીણાભાઈ જોઈન્ટ પ્રોટેક્શન માટે સામે કવર ચડાવી દીધા છે। આ કવર જોઈન્ટને પ્રોટેક્શન કરવા માટેના હોય છે, જેને વોટરપ્રૂફિંગ કવર પણ કહેવાય છે। હવે સામેની સાઈડના છેડાને ઉપરનું ઇન્સ્યુલેશન કાઢી અને ઇનલાઇનને પ્રોસેસમાં લેવા માટેની તૈયારી કરી રહ્યા છે। ટીણાભાઈ હવે ઇનલાઇનને દબાવવા માટેની અને એને ઇનલાઇનને પ્રોટેક્ટ કરાવવાનું કવર પહેરાવી ચૂક્યા છે, જે કવર વોટરપ્રૂફિંગ હોય છે। હવે ઇનલાઇન દબાવવા માટે તૈયાર થઈ ગયા છે। ટીણાભાઈ બે છેડામાંથી એક છેડાનો જોઈન્ટ લગાવી ચૂક્યા છે, જેને ક્લિમ્પિંગ મશીનથી દબાવીશું। મિત્રો, આને કહેવાય ક્લિમ્પિંગ મશીન, જેને આપણે ખોલીને જોઈશું। આના દ્વારા ઇનલાઇન દબાવવામાં આવતી હોય છે, જેનાથી ઇનલાઇન સુરક્ષિતપણે દબાઈ જાય છે। તો મિત્રો, ટીણાભાઈ 185ની જગ્યાએ 240ની ડાય ભરાઈ અને ઇનલાઇનને દબાવશે। આપણે જોઈશું જોઈન્ટ મારવા માટે ઇનલાઇનને કેવી રીતના દબાવવામાં આવતી હોય છે, જેની આપણે પ્રોસેસ આજે જોઈશું। મિત્રો, આ પ્રોસેસ ખૂબ જ મહેનતથી કરવી પડતી હોય છે, સાવચેતીથી કરવી પડતી હોય છે। જ્યારે નવા કેબલનો જોઈન્ટ મારવામાં આવતો હોય ત્યારે ખૂબ જ સમજી વિચારી અને નિર્ણય લઈ અને આગળ વધવું પડતું હોય છે। ખૂબ જ સાવધાનીપૂર્વક કામ કરવું પડતું હોય છે। આ જોઈન્ટની અંદર એક નાની સરખી પણ ભૂલ જોઈન્ટ ફેલ કરી શકે છે, આગળ જતો પાવર અટકાવી શકે છે। ખૂબ જ પદ્ધતિસર ટીણાભાઈએ ઇનલાઇન દબાવી ચૂક્યા છે। હવે આગળની પ્રોસેસ આપણે જોઈશું। ટીણાભાઈ વાયરનો છેડો બનાવી ચૂક્યા છે, ઇનલાઇન એની દબાવી ચૂક્યા છે। હવે રેડનો છેડો, જેને કહેવાય નંબર 1નો છેડો બનાવવા જઈ રહ્યા છે। કટરથી કાપી અને બંને છેડેનું માપ લઈ અને બીજી ઇનલાઇન દબાવશે। પી, જેને કહેવાય બ્લુ કલરનો છેડો, એને પણ માપ લઈ અને તૈયાર કરવા જઈ રહ્યા છે। ખૂબ જ સાવચેતીપૂર્વક, ખૂબ જ કાળજીપૂર્વક અને પદ્ધતિસર છેડાનું માપ લઈ અને છેડો બનાવવા જઈ રહ્યા છે। આ છેડાનું માપ લઈ અને એનું કટિંગ કરી અને વ્યવસ્થિત ઇનલાઇન માટે તૈયાર થઈ ગયા છે। બંને છેડા તૈયાર થઈ ગયા છે। ટીણાભાઈ હવે ઇનલાઇન પ્રોટેક્શન કવર, જેને આપણે બંબુ તરીકે પણ ઓળખીએ છીએ, એ પહેરાઈ અને ઇનલાઇન ભરાવશે, જેને કહેવાય સ્લીવ, અને ક્લિમ્પિંગ મશીન દ્વારા એ સ્લીવ દબાવશે।